સ્પેશિયલી તમારે વેઇટ લોસ કરવું હોય તો આ કઠોળ નિયમિત રીતે ખાઓ, કારણ કે આ કઠોળની અંદર પુષ્કળ પ્રમાણમાં મિનરલ્સ, વિટામિન્સ છે, પ્રોટીન, ડાયટ્રી, સેલ્યુલોઝ, ફાઇબર છે, કેલ્શિયમ છે. તમારું વેઇટ લોસ થશે, સાથે તમારા મસલ્સ એકદમ મજબૂત થશે. આખા શરીરમાંથી મસલ્સ સાથે ચોટેલું ગંદુ ફેટ અને ગંદી ચરબીને તોડીને બહાર કાઢવાનું કામ આ કઠોળ કરે છે. નિયમિત રીતે રોજ સવારે આ કઠોળ પાણીમાં પલાળીને ખાવું, બાફીને ખાવું, અથવા તો એ કઠોળનું ડ્રાય શાક બનાવો કે રસાવાળું શાક બનાવીને આ નાસ્તો કરવાથી તમારું વજન એકદમ ઝડપથી ઘટવા લાગે છે. વીકનેસ નથી આવતી. તો આ કઠોળનું નામ છે મઠ. મઠને રાત્રે પાણીમાં પલાળી રાખી અને સવારે તમે બાફીને ખાઓ તો પણ તમારા શરીરમાં આખા દિવસ દરમિયાન ભૂખ લાગશે નહીં. જ્યારે પણ તમારે વેઇટ લોસ કરવું હોય ત્યારે તમારા ખોરાકની અંદર પ્રોટીન, ફાઇબર અને કેલ્શિયમવાળો ખોરાક જો તમે સામેલ કરો તો તમારું ડાયટની અંદર એકદમ ઝડપથી વજન પણ ઘટે છે અને તમારું શરીર એકદમ ખડતલ થાય છે, લોખંડી બને છે. તો સૌથી પહેલાં અહીંયા મઠને મેં રાત્રે પાણીમાં પલાળી બાફી લીધા. ત્યાર પછી 2 ચમચી તેલ લીધું છે, 500 ગ્રામ જેવા મઠ છે એટલે, અને સાથે આપણે અજમોથી વઘાર કરીશું. પછી લસણ ઉમેરી અને મેં ડુંગળીને સાંતળી લીધી. ઓકે, આટલી વસ્તુ કર્યા પછી ડુંગળીને આપણે એકદમ સાંતળવાની છે. ડુંગળીની અંદર રહેલો પાણીનો ભાગ બળી ન જાય ત્યાં સુધી આપણે એકદમ સરસ મજાની ડુંગળીને સાંતળીશું. આપણી અહીંયા ડુંગળી એકદમ સરસ સંતળાઈ જાય ત્યાં ધીમી આંચ રાખવાની છે. ડુંગળીમાં રહેલો પાણીનો ભાગ બધો જ બળી જવો જોઈએ. એટલે અહીંયા તમે જોઈ શકો છો મીડિયમ આંચે આપણે ડુંગળીને એકદમ સરસ સાંતળી રહ્યા છે. નિયમિત રીતે કઠોળ ખાવાના ફાયદા ઘણા બધા છે. ખાસ કરીને 90 વર્ષ સુધી તમે યંગ રહી શકો છો. હવે ડુંગળી સંતળાઈ જાય એટલે અહીંયા 2 ટામેટાં લેવાના છે. ટામેટાને એકદમ બારીક બારીક ઝીણા ચોપ કરવાના, ઝીણા સમારવાના, પછી જ તમે ઉમેરી શકો છો. ટામેટાની પણ આપણે પાણીનો ભાગ બાળવા દેવાનો છે અને ટામેટાં જ્યાં સુધી ચડી ન જાય ત્યાં સુધી આપણે સાંતળવા દેવાના છે. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણે ટામેટાં રહ્યા એ સંતળાઈ રહ્યા છે. ટામેટાની અંદર પાણીનો ભાગ એકદમ સરસ રીતે બળી રહ્યો છે. ગેસની આંચ એકદમ મીડિયમ છે. તો જો આવી રીતે તમે થોડું ગ્રેવીવાળું આ મઠનું શાક બનાવશો તો તમને ભાવશે, ભૂખ્યા રહ્યાનો અહેસાસ પણ નહીં થાય. પરંતુ શરત એટલી કે નિયમિત રીતે સવારે નાસ્તામાં આવી રીતે કોઈ પણ એક કઠોળ ખાઓ. આજે તમે મગ ખાધા છે તો કાલે તમે મઠ ખાઓ, પછી ચણાની દાળ ખાઓ, ચાહે બાફેલું હોય, ચાહે તેલમાં વઘારેલું હોય કે ચાહે પાણીમાં પલાળેલું. નિયમ 1, એકદમ ધીમે ધીમે સારી રીતે ચાવીને તમારે કઠોળનું સેવન કરવાનું. નરણા કોઠે સવારે ચણા ખાવા, ક્યારેક અડદની દાળ ખાવી. નરણા કોઠે તમે નિયમિત રીતે ડિફરન્ટ કઠોળનો ઉપયોગ કરો. 1 વાટકી અવશ્ય ખાઓ. બહુ વધારે ઓછું નહીં, બહુ વધારે ઝાઝું નહીં, એવી રીતે. તો ખરેખર તમને એવું લાગશે કે તમારા શરીરની અંદર વજન ઘટી રહ્યું છે, ભૂખ ઓછી લાગે છે, થાક ઓછો લાગે છે. ટામેટાં ચડી જાય એટલે આપણે હળદર, નમક, લાલ મરચું, ગરમ મસાલો આ બધી જ વસ્તુ ઉમેરી દેવાની અને સાંતળવા દઈએ. બધી મસાલાની અંદર આપણે ગરમ મસાલો ઉમેરીએ. ગરમ મસાલામાં કોઈ પણ મસાલો લઈ શકો છો. ગરમ મસાલો ન હોય તો તમે સાબુત મસાલા, લવિંગ, તજ અને બાદિયા વગેરેમાં પણ ઉમેરી શકો છો. હવે અહીંયા આપણે સરસ રીતે સાંતળી લઈએ. ગેસની આંચ મીડિયમ રાખી 1 મિનિટ સુધી મસાલાને ગ્રેવી સાથે સાંતળવાના છે. ત્યાર પછી અડધો ગ્લાસ પાણી ઉમેરવાનું અને આ પાણીને આપણે 2 મિનિટ સુધી ઉકળવા દેવાનું છે. જેના કારણે ગ્રેવીમાં તૈયાર કરેલા મસાલા અને ગ્રેવીનો ટેસ્ટ આપણે પાણી સાથે સેટ થાય, પાણી સાથે ઉકળે અને આપણો જે રસો છે એ પણ વધારે ટેસ્ટી બને. ઓકે, તો અહીંયા આપણે ઉકળવા દઈએ. તમે આ જ રીતે મગ, તમે આ જ રીતે મઠ, તમે આવી જ રીતે ચોળા બનાવી શકો છો. અને વાલ આ જ રીતે બને છે. ચણા પણ ગ્રેવીવાળા તમે આ જ રીતે બનાવી શકો છો. તો કઠોળનું શાક બનાવવું હોય તો કઠોળની આ ગ્રેવી ખાસ ઉપયોગી છે. દરેક કઠોળમાં આ એક જ ગ્રેવી બનશે જ્યારે તમે રસાવાળી કરો ત્યારે. ઓકે, હવે અહીંયા આપણું પાણી સરસ રીતે ઉકળી ગયું એટલે આપણે બાફીને રાખેલા મઠને ઉમેરી દેવાના છે. બસ મઠ ઉમેર્યા પછી આપણે હલાવી લઈશું. આશરે આપણે હલાવી અને 2 મિનિટ સુધી આમ જ ચડવા દેવાનું છે. ખાસ કરીને કઠોળ ખાવાથી વજન એટલા માટે ઝડપથી ઘટે છે કારણ કે કઠોળમાં રહેલું પ્રોટીન તત્વ
તમારા શરીરની જે નસ ઢીલી પડી ગયો છે એને ફરી મજબૂત કરે છે, એને ફરી જીવંત કરે છે. તમારા શરીરના મસલ જેમ જેમ વધારે સ્ટ્રોંગ થશે એમ તમારા શરીરની જે ચરબી હોય છે, જે શરીર તમારું ઢીલું પડી ગયું છે ટાઈટ થતાં, ચરબી આપોઆપ મળમૂત્ર દ્વારા પ્રોટીન તત્વ બહાર કાઢવાનું કામ કરે છે. એટલા માટે આપણે પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન લેવાનું હોય છે. તમે જીમમાં જાઓ છો ત્યારે જીમના કોચ એક જ સલાહ આપે છે કે તમે પ્રોટીન પાવડરનું સેવન કરો. પ્રોટીન પાવડર શું છે? પ્રોટીન પાવડર છે તે ચણા દાળ, ચણાની દાળ, ઘઉં આ બધાને સરસ મજાના ડ્રાય શેકે છે, પલાળે છે અને પછી એનો સરસ મજાના પાવડર બનાવે છે. એ જ પ્રોટીન પાવડર હોય છે. તો અહીંયા આપણે પ્રોટીન પાવડર કરતાં પણ નેચરલ પ્રોટીન કઠોળમાં રહેલું હોય છે. તમે જો નિયમિત રીતે મગની દાળ, ફોતરાવાળી મગની દાળનું સેવન કરો, તમે મગનું સેવન કરો, તમે કઠોળનું સેવન કરો, ડિફરન્ટ દાળનું સેવન કરો, એટલે તમારા શરીરની અંદર જે વધારે ઝડપથી પ્રોટીન તત્વ મળે છે, તમારા શરીરમાં પ્રોટીન પાચન તંત્ર મજબૂત કરે છે, શરીર મજબૂત કરે છે, થાક ઓછો જગાડે છે અને તમારા શરીરની અંદર જે વધારાની ચરબી હોય છે મળમૂત્ર દ્વારા બહાર કાઢે છે, ભૂખ ઓછી જગાડે છે અને વજન ઝડપથી ઘટાડે છે. તો અહીંયા 3 મિનિટ સુધી એકદમ મીડિયમ આંચે ઢાંકીને રાખ્યું, જેના કારણે આપણા મઠની અંદર બધી જ ગ્રેવી છે અને બધું હવે છે એ સેટ થાય, ઇનસેટ થાય અને આપણા મઠનું શાક ટેસ્ટી બને. તો તમે અહીંયા જોઈ શકો છો, આપણે જે લોકો ડાયટ કરે છે એમના માટે તો ખરું, પણ સાથે સાથે આખા ઘર માટે પણ કઠોળ બની ગયું છે. તો સવારે નાસ્તામાં પણ તમે આ કઠોળ લઈ શકો છો અને આ જ કઠોળ બપોરના ભોજનમાં પણ તમે ઉપયોગ કરી શકો છો. તો ખરેખર મિત્રો, વેઇટ લોસ કરવા માટેનો આ સૌથી બેસ્ટમાં બેસ્ટ ઉપાય છે કઠોળ. નિયમિત રીતે સવારે મેં કહ્યું એમ જો તમે કોઈ પણ કઠોળનું સેવન આવી રીતે કરશો એટલે તમારું મહિનામાં ડાયટ વગર, કસરત વગર વજન તો ઘટે છે, સાથે સાથે 100 વર્ષ સુધી યુવાન પણ રહો છો. ઘણા બધા રોગો માત્ર ને માત્ર શરીરમાં વ્યવસ્થિત મિનરલ્સ, વિટામિન્સ ઇન્સર્ટ થાય છે તો દૂર થતા હોય છે. તો અહીંયા વધારે પ્રમાણમાં પ્રોટીન તત્વ ખાવાથી તમારું શુગર કંટ્રોલ રહેશે, કોલેસ્ટ્રોલ, બેડ કોલેસ્ટ્રોલ દૂર થશે અને તમારું વજન ઘટવા લાગશે.